શું માત્ર 48 કલાકમાં આખી દુનિયા અંધકારમાં ગરકાવ થઈ ગઈ હતી? શું એક જ્વાળામુખીના ધડાકાનો અવાજ ઓસ્ટ્રેલિયા સુધી સંભળાયો હતો? શું એક વિસ્ફોટે 36,000 લોકોના જીવ લીધા અને 165 ગામડાનો નકશો જ બદલી નાખ્યો હતો? તો ચાલો જાણીએ ધરતીના સૌથી ભયાનક જ્વાળામુખી વિસ્ફોટની એવી સત્ય ઘટના. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વર્ષ હતું 1883. ઇન્ડોનેશિયા, જ્યાં સેંકડો જ્વાળામુખીઓ આવેલા છે. આ જ દેશમાં હતો એક નાનો એવો ટાપુ, ક્રાકાટોઆ. આ જ્વાળામુખી લગભગ 200 વર્ષથી શાંત હતો. આસપાસ રહેતા લોકો માટે તે માત્ર એક સામાન્ય પર્વત હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે તેની અંદર કુદરતનો એક એવો ખતરનાક તોફાન છુપાયેલો હતો જે થોડા સમય બાદ આખી દુનિયાને હચમચાવી નાખવાનો હતો. મે 1883થી ક્રાકાટોઆમાં હલચલ શરૂ થઈ ગઈ હતી. એક જર્મન યુદ્ધ જહાજ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના કેપ્ટને જ્વાળામુખીમાંથી નીકળતા રાખ અને ધુમાડાના ગોટા જોયા હતા. ત્યારબાદ ઘણા જહાજોના ક્રૂએ પણ આકાશમાં ઉડતી રાખ અને ધુમાડાની જાણકારી આપી હતી. પરંતુ કોઈને અંદાજ નહોતો કે આ માત્ર એક ભયાનક વિનાશની શરૂઆત હતી. 26 ઓગસ્ટ 1883નો દિવસ આવ્યો. ક્રાકાટોઆમાંથી ભયંકર વિસ્ફોટ શરૂ થયા. ધડાકાની સાથે લાવા, રાખ અને ગરમ પથ્થરો આકાશમાં ઉછળવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. જ્વાળામુખીની શક્તિ સતત વધી રહી હતી અને લોકો અજાણ હતા કે થોડા જ કલાકોમાં ઇતિહાસની સૌથી મોટી કુદરતી આપત્તિ સર્જાવાની છે. 27 ઓગસ્ટની સવારે લગભગ 10 વાગ્યે ક્રાકાટોઆમાં એવો મહાવિસ્ફોટ થયો કે તેની ગુંજ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી ગઈ. આ વિસ્ફોટનો અવાજ ઇન્ડોનેશિયાથી 4600 કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયા અને મોરેશિયસ સુધી સંભળાયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ક્રાકાટોઆ ટાપુનો મોટો ભાગ જ નષ્ટ થઈ ગયો અને અબજો ટન રાખ તથા પથ્થરો આકાશમાં ફંગોળાઈ ગયા. પરંતુ આ વિનાશ સૌથી મોટો હુમલો જ્વાળામુખી નહીં, પરંતુ તેના કારણે ઊભી થયેલી સુનામી હતી. વિસ્ફોટના કારણે સમુદ્રમાં વિશાળ લહેરો ઊભી થઈ અને તે ઝડપથી દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી. આ લહેરોએ અનેક ગામડા અને શહેરોને પડવારમાં પોતાની અંદર સમાવી લીધા. જે લોકો સુનામીથી બચી ગયા હતા તેમના માટે પણ ખતરો ખતમ થયો ન હતો. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, રાખ અને પથ્થરોના ઘાતક પ્રવાહે અનેક લોકોના જીવ લીધા હતા. બચી ગયેલા લોકો માટે આ દ્રશ્ય કોઈ નરકથી ઓછું ન હતું, કારણ કે ચારેય તરફ માત્ર વિનાશ જ જોવા મળી રહ્યો હતો. વિસ્ફોટ બાદ રાખના વિશાળ વાદળો આકાશમાં ફેલાઈ ગયા હતા. આ રાખ લગભગ 48 કિલોમીટર સુધી ઊંચે પહોંચી ગઈ હતી અને એટલી મોટી માત્રામાં ફેલાઈ કે કેટલાક વિસ્તારોમાં 2 દિવસ સુધી સૂર્યપ્રકાશ પહોંચ્યો જ ન હતો. લોકો માટે દિવસ પણ રાત જેવી બની ગઈ હતી. દરિયામાં રહેલા જહાજો પર પણ રાખના જાળા પડ જામી ગયા હતા. ક્રાકાટોઆની અસર માત્ર ઇન્ડોનેશિયા સુધી સીમિત રહી ન હતી. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ આખી દુનિયાના વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી. તેના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટના કારણે વિશ્વના સરેરાશ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. તેની અસર ઘણા વર્ષો સુધી જોવા મળી હતી. ક્રાકાટોઆનો આ મહાવિસ્ફોટ આજે પણ દુનિયાની સૌથી ભયાનક કુદરતી આપત્તિઓમાં ગણાય છે. આ ઘટનાએ બતાવી દીધું કે કુદરતની શક્તિ સામે માનવ કેટલો નાનો છે. સમય પસાર થયા બાદ 1927માં એ જ વિસ્તારમાં સમુદ્રની અંદરથી એક નવો જ્વાળામુખી બહાર આવ્યો, જેને અનાક ક્રાકાટોઆ એટલે કે ક્રાકાટોઆનું સંતાન નામ આપવામાં આવ્યું. આજે પણ વૈજ્ઞાનિકો તેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે અને 1883ની આ ઘટના દુનિયાને કુદરતની શક્તિની યાદ અપાવતી રહે છે. પરંતુ ક્રાકાટોઆની કહાની માત્ર એક વિનાશની કહાની નથી. આ ઘટના બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ જ્વાળામુખી અને કુદરતી આફતોને સમજવા માટે નવા અભ્યાસ શરૂ કર્યા. ક્રાકાટોઆએ બતાવી દીધું કે કુદરતના નાના સંકેતોને પણ ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ, કારણ કે શાંત દેખાતી ધરતીની અંદર પણ ક્યારેક ભયાનક શક્તિ છુપાયેલી હોઈ શકે છે. 1883ના એ દિવસોને આજે પણ દુનિયા ભૂલી શકી નથી. એક એવો વિસ્ફોટ જેણે હજારો લોકોના જીવ લીધા, શહેરોનો નાશ કર્યો અને આખા વિશ્વને કુદરતની તાકાતનો અહેસાસ કરાવ્યો.
ક્રાકાટુઆની આ ઘટના આપણને એક જ વાત શીખવે છે કે માણસ ગમે તેટલો વિકાસ કરી લે, પરંતુ કુદરત સામે તેની શક્તિ હંમેશા નાની જ રહે છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.